દર વર્ષે 26 જાન્યુઆરી આવે એટલે આખો દેશ જાણે ગૌરવ અને એકતાના રંગોમાં રંગાઈ જાય છે. હા, આ દિવસ છે આપણો પ્રજાસત્તાક દિન. પણ આપણે જે ભવ્ય પરેડ જોઈએ છીએ, જે ધ્વજવંદન કરીએ છીએ, એની પાછળનો સાચો મતલબ શું છે? તો ચાલો આજે એને જરા ઊંડાણથી સમજીએ. આ આખી ઉજવણીનું દિલ છે નવી દિલ્હીમાં થતી ભવ્ય પરેડ. એને ટીવી પર જોઈને પણ આપણા રૂવાણા ઊભા થઈ જાય છે, ખરું ને? પણ આ પરેડમાં એવું તો શું ખાસ હોય છે? જો કર્તવ્ય પથ પરનો દૃશ્ય એકદમ અદ્ભુત હોય છે. એક તરફ આપણી સેનાની તાકાત અને એમનું શિસ્તબદ્ધ પ્રદર્શન જોવા મળે છે, તો બીજી તરફ ભારતના અલગ અલગ રાજ્યોની રંગબેરંગી સાંસ્કૃતિક ઝાંખીઓ આવે છે, જે આપણી વિવિધતામાં એકતાની સાચી ઓળખ છે. અને આ બધાની વચ્ચે જ્યારે આપણા રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરે છે, એક ક્ષણ તો દરેક ભારતીય માટે ગર્વની પણ હોય છે. પણ ક્યારેય વિચાર આવ્યો કે આ બધી ભવ્યતા અને પરંપરા પાછળનું સાચું કારણ શું છે? આ પરેડ શું ખાલી એક પ્રદર્શન છે? ના, બિલકુલ નહીં. એની પાછળ એક બહુ મોટો અને ઐતિહાસિક અર્થ છુપાયેલો છે. તો ચાલો એને જ જાણીએ. આ પરેડ પાછળનું મુખ્ય કારણ કોઈ શક્તિ પ્રદર્શન નથી, પણ એ આપણા દેશના પાયાની ઉજવણી છે. આ એ દિવસ છે જ્યારે એક એવા વિચારનો જન્મ થયો જેણે આજના આધુનિક ભારતનો પાયો નાખ્યો. અહીંયા આખો ખેલ પ્રજાસત્તાક શબ્દનો છે. એનો સીધો-સાદો અર્થ શું? પ્રજાનું શાસન. મતલબ કે આ દિવસે ભારત સત્તાવાર રીતે એક એવો દેશ બન્યો જ્યાં શક્તિ કોઈ રાજા કે રાણીના હાથમાં નથી, પણ દેશના સામાન્ય લોકોના હાથમાં છે, જેઓ વોટ આપીને પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે. તો આ આખી ઉજવણીનું કેન્દ્રબિંદુ અને સાચો હીરો છે ભારતનું બંધારણ. હા, આ એ જ દસ્તાવેજ છે જે દેશના દરેક નાગરિકને અધિકાર અને સમાનતા આપે છે. અને આ જ દિવસે એટલે કે 26 જાન્યુઆરી 1950ના રોજ તે સંપૂર્ણ રીતે અમલમાં આવ્યું અને ભારત એક સાચું લોકશાહી પ્રજાસત્તાક બન્યું. અને આ કોઈ નાની-સૂની વાત નહોતી. તમને ખ્યાલ છે દુનિયાનું સૌથી લાંબુ લેખિત બંધારણ બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો? પૂરા 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ. વિચાર તો કરો, કેટલી મહેનત લાગી હશે. પણ એક સવાલ મનમાં જરૂર આવે કે બંધારણ લાગુ કરવા માટે આ 26 જાન્યુઆરીની તારીખ જ કેમ પસંદ કરી? તેની પાછળ પણ એક બહુ રસપ્રદ ઇતિહાસ છે. આની કહાણી શરૂ થાય છે 1930થી. ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે અંગ્રેજો સામે પૂર્ણ સ્વરાજ એટલે કે સંપૂર્ણ આઝાદીની ઘોષણા કરી. અને એ ઐતિહાસિક દિવસની યાદને હંમેશા જીવંત રાખવા માટે જ્યારે આપણું બંધારણ તૈયાર થયું ત્યારે તેને લાગુ કરવા માટે ખાસ 26 જાન્યુઆરી 1950ની તારીખ પસંદ કરવામાં આવી. અને આના પરથી જ એક બહુ મજેદાર તફાવત જાણવા મળે છે. પ્રજાસત્તાક દિવસે દેશના બંધારણીય વડા એટલે કે આપણા રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે, જ્યારે સ્વતંત્રતા દિવસે સરકારના વડા એટલે કે વડાપ્રધાન લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરે છે. છે ને રસપ્રદ વાત? સારું, તો આ દિવસ ખાલી પરેડ અને ધ્વજવંદનનો જ નથી. આ એક મોકો છે આપણા દેશના નાયકોને એમના યોગદાનને યાદ કરવાનો અને એમને સન્માનિત કરવાનો. ચાલો જોઈએ એ કઈ રીતે થાય છે. આ દિવસે દેશનું ઋણ ચૂકવવામાં આવે છે. દર વર્ષે એક વિદેશી રાષ્ટ્રાધ્યક્ષને મુખ્ય મહેમાન તરીકે બોલાવીને આંતરરાષ્ટ્રીય મિત્રતાનો સંદેશ અપાય છે. સાથે જ દેશના વીર જવાનોને વીરતા પુરસ્કારો, સમાજ માટે અદ્ભુત કામ કરનારને પદ્મ પુરસ્કારો અને હા, નાની ઉંમરમાં ગજબની હિંમત બતાવનાર બાળકોને પણ બહાદુરી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. એક મિનિટ, શું એમ છે કે 26 જાન્યુઆરીની સાંજે આ ઉજવણી પૂરી થઈ જાય છે? ના, એવું નથી. એનું સત્તાવાર સમાપન તો થોડા દિવસ પછી થાય છે, અને એ પણ એકદમ શાનદાર રીતે. આ ઉજવણીનો અંત 3 દિવસ પછી એટલે કે 29 જાન્યુઆરીએ બીટિંગ રિટ્રીટ નામના એક ભવ્ય સમારોહથી થાય છે. દિલ્હીના વિજય ચોક પર સેનાના બેન્ડ્સ એવી તો દેશભક્તિની ધૂન વગાડે છે ને કે આખું વાતાવરણ એક અલગ જ જોશ અને ભાવુકતાથી ભરાઈ જાય છે. આખા ઉત્સવની એ એક યાદગાર વિદાય હોય છે. અને અંતે આ દિવસનો સારાંશ આ એક જ વિચારમાં સમાયેલો છે. પ્રજાસત્તાક દિન એ માત્ર એક રજા નથી. એ આપણને યાદ અપાવે છે કે આઝાદી આપણને દેશભક્તોના બલિદાનથી મળી છે, પણ આપણા સૌની સમાનતા અને સુરક્ષાની ગેરંટી આપણને આપણા બંધારણે આપી છે. અને આ બંનેનું સન્માન કરવું એ જ તો સાચી દેશભક્તિ છે.